અરે સરપંચની ચૂંટણી નજીક આવે છે, કોઈક યુવાન ઉભો રહે થારું, નકર એવો ચોર આવશે તો ગમે વેચી ખાશે આખી. ભગનવાડીએ જવા દે, હેડ કોઈ યુવાન તૈયાર થાય કરો. અલા ભગા, આવો આવો નાથા ભાઈ. બે કઈ તને શું કહેતો? બોલા. ગામની ચૂંટણી નજીક આવે છે, હા કોઈ યુવાન ને સરપંચ રાખીએ કે આપડે? એવું હા, તો પેલો ઘૂમતો ભીગાનું કઈક કહેતો. એટલે એ તો ચોર છે, આખું ગામ પેલા તરી પાર થયેલો છે, ફરી વાત ગામ વેચી જઈ છે. એટલે આપડે ખારો ઉમેદવાર રાખીએ એવો નવજવાન યુવાન, એવું તો આપડા ગામ નું ભલું થાય ને વિકાસ ના કામો થાય. તો એને ફોન મારી જાવ, બોલાવ બોલાય મારું. હું ફોન મારી જાઉં. મારે તો હું ફોન મારું, એક જ તું એકલો પાડ દે, બધા હેડ ફોન હાલો. લઈ જાય, બધા બેન જણા લઈને આવી જજો એમ કહો. ભાઈ પેલા રગાભાઈ ને બેન લઈને આવી જાવ. અરે કણ પેલી સરપંચ ની વાત કરે ને, ચૂંટણી આવે છે, આવી જાવ. મારા વાડી આવી જાવ એમ કે. આવો માર વાડીએ. હા આવે. મારો આવાજ હે ગયો. લોકો આવ્યા છે, ભાઈ હારો આતર આવ્યા છે ભાઈ. આ લોકો નહીં જીતવાના. આ જીતવાના નહીં આ લોકો. એટલે આઈ ગયા ખોટા હારા. ખાલી લોકો શું આવ્યા છે. નહીં ચાલે લે હા તમારા લોકોનું. દરબાર છે, હારતા હોય જિંદગી અને આઈ ગયા મોઢું બતાવાય નવરી ના આવો. જીતવાના તો આપણે જીતી જ લેવું છે. આપણે જીતી જવાનું, જીતી જ જવાનું. આ લોકો માથા પર ફોન અલા વડાને આવડતું. બાબા થઈ જશે ખોટી આપણે વધારે ના બોલતા. અલા ચકલા કોઈ બાપ નો અરે ભાઈ આ તારો સરપંચ કહેતા જ જેવો આ કહી દો ને ફોર્મ ભરી ખેતે જવાનું તમારે ખેતા સરકાર તમારી ખેતે જવાની. સભાઓના રામ રામ. રામ રામ. તમને બોલાવવાનું કારણ એ કે આપડી ચૂંટણી નજીક આવી રહી છે સરપંચ ની. હવે યોગ્ય આપણે સરપંચ બનાવીએ નવ યુવાન ને, તો આપડા ગામ નું ભલું કરે, આપડા ગામ નો વિકાસ થાય. તો તમે ગામ લોકો શું કહો છો? ચૂંટણી થવી જોઈએ. ભૂમકા બનાવે એમ તમારે પ્રેરણા બનાવે કોમ. બિનહરીફ બનાવી દો. ના ચાલે. ચૂંટણી કરવી જ પડે, કાયદેસર ની વાત. તમારા ગામ લોકો શું ઈચ્છા છે? મારી તો ઈચ્છા કે ચૂંટણી કરવી પડે. ચૂંટણી કરવી પડે. બિનહરીફ કોઈને બનાવવાના. હા. તો ગઈકાલે ફોર્મ ભરવાનું છે, કાલે ફોર્મ ભરવાનું છે, તો બધા ગામ લોકોએ વિચારજો અને ફોર્મ ભરવા તમે આવી જજો. એક આપડા ઉમેદવાર નક્કી કરવા પડશે અત્યારે કોણ કોણ આવશે. મારી ઈચ્છા છે કે રઘુભાઈ ફોર્મ ભરાઈએ આપડે. ભરાવ શું ઈચ્છા છે તમારા લોકોને? હા ભરાવ ને. રઘુભાઈ ફોર્મ ભરાઈએ. મારી ઈચ્છા છે ભૂમકાભાઈ ફોર્મ ભરાઈએ. ઘૂમતાભાઈ રઘુભાઈ ગામનો હા, વિકાસ કરશે. રઘુભાઈ માણસ એ સારો માણસ છે, હા સારો માણસ છે. એ ગામનો વિકાસ કરશે. હા એ સારો જ છે. દૂર છે. ના ચાલે. થોડો કેવો માણસ છે. ગામ લોકો શું કેવું છે? રઘુભાઈ કેવો માણસ છે? હા એ કોઈ નહીં એમ. ગામ ની અંદર યોગદાન હોય તો રઘુભાઈ નું વધારે છે. હા સાચી વાત છે. એમ જ બનાવો. એમને જ બનાવો સરપંચ. આવશે ખરું. આઈ જાવ મેદાન માં લડી લઈએ. આઈ જાવ મેદાન માં. કાલ ફોર્મ ભરવાનું છે, કાલ ફોર્મ ભરવાની તારીખ છે. ફરી ચૂંટણી લડ લો તમે. લડી લઈએ. લડી લઈએ. શું કેવું? આજની આ ફેસલો થાય. ફેસલો કરી દે, ફોર્મ ભર દે. રઘુભાઈ જ બનાવવાના છે. બનાવવાના છે. ફોર્મ ભરવાનું ચાલુ કરો. હેડો કાલથી ફોર્મ ભરવાનું ચાલુ. રઘુભાઈ બનાવવાના.
ચૂંટણી આવે છે અમારે તો રઘુભાઈ સરપંચ જોઈએ ને સરપંચ જોઈએ. એટલે આ કઈ છે આવ્યો ભાવ વચ્ચે? એમ કહો. એટલે તને કોને કહ્યું? અમારા ગામના છે રઘુભાઈ. પણ આટલું મેં આખો ગામમાં એનાઉન્સ કર્યું તા તું હુઈ ગયેલો? હા હું તારે ખેતરમાં હતો બહાર ગયેલો. તો તારી કોની ઈચ્છા છે? મારે રઘુભાઈ લાવવાની ઈચ્છા છે. એ લાવી દે રઘુભાઈ, હેડો. હા બોલો ગામમાં કોની ઈચ્છા છે? મારે રઘુભાઈ જ આવવા જોઈએ. ના ચાલે ને કામ ના ચાલે રઘુભાઈ અમારે વર્ષોથી કામ કર્યા છે ને બધું કર્યા છે. મારા ખેતરમાં પંપ હોતી કરી આલ્યો છે. કાયદેસર ની ચૂંટણી લડાઈ રઘુભાઈ એવું કોઈ મારા રઘુભાઈ જોડે વાત નહીં. કોનો માણસ છે? બરો તો કાયદેસર ચૂંટણી લડી લઈએ. લડી લઈએ. રઘુભાઈ એક બાજુ ઉભા રાખીએ. હા એક બાજુ તમારે ઉભું રહેવાનું છે? ભરત ને ગમતો ભાઈ ઉભું રહેવાનું? હા ઉભું રહેવાનું. લડી લઈએ, હેડો તા. હું તો કઈ રઘુભાઈ બીજાવણી હમા હોય. અલા હરીશ, હારી સારી અલા ભમતા હરીશ. અમારે આ પૈસા જ જીતવાનું છે જે થવું હોય. અમારે વગર પૈસા મારતો કોમ કરી છે પંપ નાખેલી છે અમે વગર પૈસા વોટ આલવાના છીએ અને જીતાડવાના છીએ. તમારા પૈસા કશું નહીં રહેશે. તમારે કામ બોલાવે. તમારે પૈસા વોટ ના પાડે તો ના રાખો. દિલદાર છે માણસ પૈસા બ્લોક નાખ્યા છે. તને શું કારણ અમારે ડેરી આગળ ડેરી ની કેવી સુવિધા કરી છે જોઈ છે તમે? લડી લઈએ હા. લડી લઈએ કાલ ની કાલ આગળ લડી લઈએ લઈએ. ફાઇટિંગ થઈ જાય ફોર્મ ભરવાનું ચાલુ થશે કાલે. ફોર્મ ભરવાનું તમારા ભાઈ તમે આવી જજો બધા. તમારા માણસો અહીંયા ફોર્મ ભરાશે. અહીંયા અત્યારે ફોર્મ ભર દો. આપણે હમણાં માણસો લઈ જતો તમારા માણસો લઈને આવી જાઓ બધા. ફોર્મ ભરવાનું ચાલુ કરી હાડો બતાવી. કાલે મળીએ જાય નહીં અહીં. થઈ જાય ફેસલો ફેસલો. આ ફોન બોલો તમારે મેર બડા ભાઈ તારો ના ચાલે યાર ફેંકે છે બધા રગા દોડની હોય પણ પડવાની તાકાત નહીં આવી આવો આવો રઘુભાઈ. ઓ રીભાઈ બદામ આવો આવો બધા બધા. ઓ ભગાભાઈ પેલા જ ને? પેલા જ ને? હા હા ભાઈ બદામ તો તો હજુ ખરા તમે એમ? આવો આવો બોલો. ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાનું કયું કામ હે તમારું? મણિનગર. મણિનગર. લો આ ફોર્મ ભર દો. બોલો તમે? અમારે ફોર્મ જ ભરવાનું. મણિનગર. હો મણિનગર. લો આ ફોર્મ ભરીને આપી જાઓ મને. ધ્યાન લાવા આવી ગયો. ફોર્મ ભરતા આવડે છે ના હારું બે ચોપડી ભરવાનું શું ફોર્મ ભર દે કે સરપંચ એમનો બનશે એ કયા રહી છે તો એ તો બધું કરી નાખે લોન તમે થઈ કે દઈ મારી ભર દઈએ ખા ફોર્મ ફોર્મ ની ફી 1500 રૂપિયા લાવો. લો 13/10 ચૂંટણી છે. આ 13/10 આવે. સિક્કો માર દો ફોર્મ ભરાઈ ગયું છે આપણું. ચકાસણી થશે ફોર્મ ની. બંધ કર. ચલો ભાઈ ફોર્મ ની રકમ લાવો 1500 રૂપિયા. રકમ રકમ 13/10 ચૂંટણી છે. આ 13/10 આવે. અમે જીતી ગયેલા જ છીએ તૈયારીઓ કરવા મળો હેડો. તૈયારીઓ ચાલુ જ છે. જો તમારું નિશાન અમે કઈ રાખું છું તમારું નિશાન? પચાસ રાખીએ આપણે. પતંગ તમારે રાખવાનું છે. પતંગ ફાઇનલ તમારી. રાખું છું અમે. કઈ કરીશું?
આ જગ છે, પંપ છે, પતંગ છે, પંપ હમણો. પતંગ તમારી, પંપ આપેલું.